કે અમેરિકાની અંદર ગુજરાતીઓ લોંગ વીકેન્ડમાં લોંગ ડ્રાઈવ કરવા નીકળ્યા. ત્યાં એવો મહિમા છે, કલાકો સુધી ગાડી ચલાવવાનો એક આનંદ. તો લોંગ ડ્રાઈવમાં નીકળેલા 4-5, એમાં રોડની વચ્ચોવચ્ચ સાઇન આવી. ત્યાં જે બોર્ડ મારે એને સાઇન કે, રોડની વચ્ચોવચ્ચ સાઇન આવી કે આગળ રસ્તો નથી. પણ આ આપણા ગુજરાતીઓ એ કે એવડે ભલે લખે, રસ્તો હોય જ. આમ નીચે ઉતારો પટેલ, નીચે ઉતારો, અને આમ બોર્ડ થી નીચે ઉતારીને પાછી ચડાવી. ખરેખર રસ્તો હતો, રાજી થઈ ગયા. એ કે જો ઓલા બધા મેક્સિકન, ચાઇનીઝ ને અમેરિકન ને બધા પાછા વળી ગયા, જો આપણે પાછા ન વળ્યા છે ને રસ્તો, રાજી થઈ ગયા. હા, તાલીઓ લેવા માંડ્યા. પણ થોડાક આગળ ગયા છે, 1-2 માઇલ હજી માંડ આવેલા છે. અર્થક્વેક, ધરતીકંપના કારણે રીતસર આમ રોડ ઉપર ખાઈ થઈ ગયેલી મોટી તિરાડ, અને શોર્ટ બ્રેક મારી હા 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 કરીને માંડ બચ્યા, નહીતર અંદર જાત. અને ગાડી ઊભી રહી ગઈ. પછી એકબીજા સામે જોવા માંડ્યા. ઈ કે આ રસ્તો નથી હોતો. તો કે વળો પાછા. ત્યાંથી પાછા વળ્યા સાહેબ. 2 કિલોમીટર આવ્યા. ઓલું જે બોર્ડ હતું ને એના પાછળના ભાગે ત્યાંની સરકારે ગુજરાતીમાં લખેલું કે હવે તો ખાતરી થઈને આગળ રસ્તો નથી. એને કેટલો ભરોસો કે જાય તો ગુજરાતી જ જાય. એટલે બધી સાઈન અંગ્રેજીમાં હતી, પણ રોડની પાછળ તો ત્યાંની સરકારે, બાઇડને કીધેલું ગુજરાતીમાં જ લખજો. આ એક જ પ્રજા એવી છે જે હિંમત કરે.